મેં એક લેખ લખેલો કે આઈ લવ યુ, માટે હું કહું છું તેમ કરો. અગત્યનું એ છે કે આજે આટલા સુંદર માહોલમાં પ્રેમ વિશે વાત થઈ, પ્રેમના ગીતો ગવાયા. 3 પેઢી તમારી સામે છે. એક એવી પેઢીનું બાળક કે જે હજી કોલેજમાં છે, એણે પ્રેમ અનુભવવાનો બાકી છે. એક એવી પેઢી કે જેણે પ્રેમને જુદી જ રીતે જોયો. અમિતાભ બચ્ચનની ફિલ્મોમાં, રાજેશ ખન્ના આઈ હેટ ટીયર્સ પુષ્પા, ત્યાંથી શરૂ કરીને મિથુન ચક્રવર્તીના ડિસ્કો ડાન્સના પ્રેમ સુધી, પછી ગોવિંદાના પ્રેમ સુધી અમારો પ્રેમ લંબાયો. એક એવો સમય હતો કે નહીં કહેવું એ પ્રેમ હતો. દિલીપ કુમારની ફિલ્મોમાં, બીજી નવલકથાઓમાં, શરદ બાબુની નવલકથાઓમાં અનાહ એ પ્રેમ હતો, ઈગો એ પ્રેમ હતો. આ 3 પેઢીમાંથી પસાર થયા પછી મને એક વાત એવી સમજાય છે કે પ્રેમ છે ને એ વ્યક્તિએ જુદો છે. અમે અહીંયા 6 કલાક બોલીએ કે 22 કલાક બોલીએ, એનાથી કંઈ ફરક નથી પડતો. તમારો પ્રેમ તમારો છે ને અમારો છે. કોઈ કોઈને પ્રેમ શીખવી શકતું નથી. કોઈ કલાકો બોલ્યા પછી પણ પ્રેમમાં પાડી શકતું નથી, અને કલાકો બોલ્યા પછી પ્રેમમાંથી કાઢી શકતું નથી. મા બાપ લેક્ચર આપે, આવી છોકરી છે ને તેવી છોકરી છે ને બધું આમ નીચે મોઢે સાંભળે, પછી કે પણ આઈ લવ હર. આ બધું કહી દીધા પછી પાછું આવે તો ત્યાં જ હરી ફરીને. એટલે કાઢી શકાતા નથી, પાડી શકાતા નથી. આપણે બધા જ્યાં આવ્યા છીએ હવે જે મુકામ પર, એમાં એક છેલ્લી વાર્તા કહીને મારી વાત પૂરી કરું. મને બહુ જ આ વાર્તા ગમે છે, અને પ્રેમનું આનાથી ઉત્તમ ઉદાહરણ હું માનું છું મેં બીજું નથી સાંભળ્યું. કબીરના લગ્ન એના ગુરુ પોતાની દીકરી લાલી સાથે કરાવે છે. કબીર લાલીને લઈને આવે છે અને ગાડું જતું રહે છે પિતાનું, અને જુએ છે ઝૂંપડું છે. લાલી રડવા લાગે છે. એટલે કબીર કહે છે કે શું થયું? તો કે આવામાં રહેવાનું, મારા બાપની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. ઘણા લોકો એવા હોય, માજીઓ 75, 60, 70, 80 વર્ષે, કે મને તો એટલા માંગા આવતા હતા, પણ હવે શું? હવે કંઈ ન થઈ શકે. આવતા હતા ત્યારે તમારે સમજીને એમાંથી પસંદ કરવાના હતા. એક માજી રસ્તો ક્રોસ કરતા હતા અને પોલીસ પાછળ દોડીને માજીને પકડ્યા અને કહ્યું કે માજી હું 15 મિનિટથી સીટી મારું છું. તો માજીએ કહ્યું સીટી સાંભળવાનો ટાઈમ ગયો. તો આણે કહ્યું કે આવા ઝૂંપડામાં રહેવાનું મારે, આવી ભંગાર જગ્યાએ? હું તો જમીનદારના દીકરાના પ્રેમમાં હતી, મારા બાપાએ તારી જોડે પરણાવી દીધી, ફસાઈ ગઈ હું તો કબીરે કહ્યું કે ચાલ તારો જમીનદારનો દીકરો તને સ્વીકારશે, હું તને મૂકી આવું. લાલી ફરી રડવા માંડી કે શું થયું? તો કે ગાડું તો ગયું, હવે હું આટલી રૂપાળી, આવી સરસ, આવી તૈયાર થયેલી, જંગલમાંથી ચાલીને જવાનું. તો કબીરે કહ્યું કઈ નહીં, બેસજા મારા ખભે, હું તને સાચવીને લઈ જાઉં. કબીર એને લઈને નીકળ્યા. અંધારું થઈ ગયેલું, રાત પડી ગયેલી, પથ્થર સાથે પગ અથડાયો ને આખો નખ ઉખડી ગયો, લોહી લુહાણ, પણ લાલીને પડવા દીધી નહીં. લાલીએ કહ્યું શું થયું? તો કે કંઈ નહીં, સહેજ વાગ્યું છે. એટલે કે ઉતાર મને, ઉતાર. ઉતારી. ફરી રડવા માંડી. શું થયું? તો કે હવે નથી જવું. અરે કે ગડીમ કે છે જવું, ગડીમ કે છે નથી જવું. હવે કેમ નથી જવું? તો લાલી કે જે બીજાને સોંપવા માટે મને આટલું સાચવીને લઈ જાય છે, જો હું એની સાથે રહું તો મને કેટલી સાચવું. આપણે બધા માણસને એપરન્ટલી જજ કરીએ છીએ. પહેલાં તો જજ જ ન કરો, અને કરો તો એપરન્ટલી ન કરો. જાણો, ઓળખો, સમજો, પૂછો જો આ બધામાં કંઈ ન સમજાય તો. જેની સાથે આખી જિંદગી જીવવાનું છે એવો કોઈ પણ સંબંધ, પ્રેમી પ્રેમિકા, પતિ પત્ની, મા બાપ, ભાઈ બહેન, મિત્રો, જે સંબંધનું આયુષ્ય લંબાવવા માંગતા હો ને, ત્યાં ક્યાંય ધારણાનું પાણી નહીં પાતા. સ્પષ્ટતાથી, સત્યથી પ્રશ્ન, સવાલ, જવાબ કરીને તમે એ વ્યક્તિને જે તમારા મનમાં હોય કહેવાની હિંમત રાખજો, અને જવાબમાં જે કહે તે સાંભળવાની તાકાત રાખજો. મોટા ભાગના લોકોનો પ્રોબ્લેમ એ છે કે એમને સત્ય પચતું નથી, પણ એમને સત્ય જાણવું છે. એટલે જેમ સત્ય પચાવવાની તાકાત આવતી જશે ને, તેમ તેમ સત્ય જાણવાની તૈયારી ઓછી થતી જશે. તમને સમજાઈ જશે કે આ સત્ય આટલા
દાયરામાં ફરે છે, એનાથી વધારે કશું નથી. અને પછી એમ થશે કે તો ભલે, ન કે તો ભલે, એને જેમ કરવું એમ કરે. મારો એક એક્ટર મિત્ર છે, મહા લફરાબાજ. એટલે એક દિવસ મેં એને પૂછ્યું, મેં કીધું તારી પત્ની કંઈ કહેતી નથી? તો કે છે. પછી એકવાર મેં એને સમજાવ્યું કે હું દુનિયામાં ક્યાંય પણ હોઉં, સાંજે 8:30 તારો વિચાર કરીને ઘરે આવી જાઉં એવું તને જોઈએ છે? કે હું સાંજે 8:30 ઘરે આવ્યા પછી તારી બાજુમાં સૂઈને બીજાનો વિચાર કરું એવું તને જોઈએ છે? સવાલ અઘરો છે, પણ આ આધુનિક છે. એક સમય હતો કે જ્યારે પ્રેમ એક જ વ્યક્તિમાં પૂરો થઈ જતો હતો. હવે પસંદગીનો અવકાશ છે અને બહુ જ મોટી દુનિયા તમારી સામે ખુલી ગઈ છે ગૂગલના નામે. વ્યક્તિઓ પાસે બહાર નીકળવાની, લોકોને મળવાની, સાથે કામ કરવાની, પ્રવાસ કરવાની સુવિધા છે. અને આ સુવિધામાંથી જન્મે છે નૈકટ્ય, નૈકટ્યમાંથી જન્મે છે ઓળખાણ, ઓળખાણમાંથી આવે છે અપેક્ષા, અને અપેક્ષાની સાથે જોડાયેલી ઝંખનાને આપણે પ્રેમનું નામ આપી દઈએ છીએ. એકચ્યુઅલી આજે ઢોસા ખાધા તો કાલે પાણીપુરી ખાઈએ, તો પરમ દિવસે ભાજીપાઉં ખાઈએ. એ જે આપણા મનમાં છે ને, એ ધીમે ધીમે આપણા શરીરમાં, આપણા સ્વાદમાં, આપણા મગજમાં પણ પ્રવેશતું જાય છે. સૌથી મોટું સાયન્સ એ છે કે શરીર છે ને રોજ એક જ એક્સપિરિયન્સ માંગે છે. તમે કાલે નાહ્યા હતા, આજે પણ નાહવાનું. કાલે ખાધું તું, આજે પણ ખાવાનું. કાલે ઊંઘી ગયેલા, આજે પણ ઊંઘી જવાનું. મન એ જ એક્સપિરિયન્સને જુદા ફોર્મમાં માંગે છે. મનને એ જ એક્સપિરિયન્સ જોઈએ છે. કાલે ખાધું તું તો ખાવાનું છે, પણ ગઈકાલે રીંગણા ખાધા હતા તો આજે બટાકા ખાઈશું, આજે એનું એ નહીં ખાઈએ. અગત્યનું એ છે કે તમારું શરીર તમારા મનના વશમાં છે કે તમારું મન તમારા શરીરના વશમાં છે. એ બેની વચ્ચે તમે જે ક્ષણે નિર્ણય લઈ લેશો ને, એ ક્ષણે તમારા બધા જ સંબંધો પ્રેમ ભર્યા થઈ જશે. ગુસ્સો આવી ગયો, આમાં ખાલી સેક્સ સાથે સંબંધિત નથી આ વાત. ગુસ્સામાં લોકો મારી બેસે, ગુસ્સામાં લોકો બોલી નાખે. જીભ પણ શરીરનો જ ભાગ છે. આ બધું જ તમારા કાબુમાં જે ક્ષણે આવી જશે ને, એ ક્ષણે તમારા બધા જ સંબંધો પ્રેમ ભર્યા થઈ જશે. લવ યોર સેલ્ફ, કંટ્રોલ યોર સેલ્ફ એન્ડ પ્રોજેક્ટ વોટ યુ હેવ, ડોન્ટ પ્રોજેક્ટ વોટ યુ ડોન્ટ હેવ. આ 3 વસ્તુ જો થઈ જાય ને, તો હું માનું છું પ્રેમ ક્યાંય ગયો નથી ને ક્યાંય જવાનો નથી. તમે નહોતા ત્યારે હશે અને તમે નહીં હો ત્યારે પણ હશે જ. કલ ઓર આએંગે નગમો કી ખિલતી કલિયાં ચુનને વાલે.